ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે આપણી પોતાની વાડીએ। તમે જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ। અત્યારે ઘઉંને 4 પાણ આપી દીધા છે, 5મું પાણ આપવાના છે। તમે જોઈ શકો છો ઘઉં। તો ખેડૂત મિત્રો કેવા ઘઉં લાગ્યા એ પણ કોમેન્ટમાં લખજો, કહેજો। તો મોજમાં ખેડૂત મિત્રો, બધાય મોજમાં જ ખેડૂત મિત્રો। સાગર ભગુડા ખેડૂતમાં તમારું હાર્દિક સ્વાગતમ છે મિત્રો। તો તમે જોઈ શકો છો આપણે 1 2 3 4 5 6 7 8 9 ઓળ પાડેલી છે ઘઉંની, ને એકદમ ફર્સ્ટ ક્લાસ આપણા ઘઉં। અત્યારે તંદુરસ્તમાં ખાતર પુત્ર આપી દીધું છે, અને તમે જોઈ શકો છો 1 નંબર આપણા ઘઉં ત્યારે છે ખેડૂત મિત્રો। ને તમને કેવા લાગે એ પણ અમને કહેજો। બોમ્બે સુપરના છે, આના આપણે પણ આગળના વિડીયો મોકલેલા જ્યારે વાવેતર કરતા ત્યારે તમે એ પણ જોઈ શકો છો ખેડૂત મિત્રો। ઘઉં અત્યારે ફર્સ્ટ ક્લાસ છે અને 1 નંબર છે, ને ટુકડી ઘઉં છે। ઘઉંમાં કંઈ કહેવું પડવું એમ છે નહીં। તમે જોઈ શકો છો મસ્તના ઘઉં છે ખેડૂત મિત્રો। અને ઘણા ટાઈમથી લગ્નમાં હતા એટલે વાડીએ બરોબર આવવાનું નહોતું। તમે જોઈ શકો છો આપણું વાડી, અને ઘઉં એકદમ ફર્સ્ટ ક્લાસ છે, સારા છે। અને પાણ પણ હજી જો થોડાક ટાઈમ પહેલાં જ આપેલું હતું। અને આ વચ્ચે આપણે કેમ કે આ પાણી જેટલું આવે છે મોટરનું, એટલે ધોરિયા રાખવા માટે આપણે આ વચ્ચેનો ગાળો રાખેલો હતો, જેના કારણે કોઈ જાતની તકલીફ ન પડે। આ વચ્ચેનો ધોરિયો તમે જોઈ શકો છો। તો તમે જ કહેશો કે ધોરિયા એવડા મોટા હોય તો પાણી એવું હોય તો જ ધોરિયા રાખવામાં આવે છે। ખેડૂત મિત્રો તમે જોઈ શકો આપણે ધોરિયાના પણ કર્યું હતું। એકદમ ફર્સ્ટ ક્લાસ। એટલો ભાગ તો એકદમ ડુંડિયુંથી લીલોછમ થઈ ગયો છે। આ એક ભાગ તમે જુઓ એ પણ ફર્સ્ટ ક્લાસ છે। આ બીજો ભાગ છે, નીચેનો ભાગ છે, એ પણ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો। વચ્ચે આવું બધું રાખવું પડે કેમ કે અવારનવાર જનાવરોના આમાં હગડ આવતા હોય છે। દીપડાની થોડીક રામાયણ હોવાથી થોડાક દીપડાના પણ હગડ જોવા મળે છે અવારનવાર, એટલે આ વચ્ચેનું પાળિયું રાખવું પડ્યું, જેના કારણે અહુરવેલા જે પાણી વળાતા હોય ભાગ્યા, એટલે ભાગ્યાને ડર ન લાગે, એટલે વચ્ચેનો ગેપ હોય તો બિંદાસથી ભાગ્યો કામ કરીએ કે તમે એ પણ જોઈ શકો છો મિત્રો। અને ઘઉં હવે ધીરે ધીરે ઓલા કે એમ ફ્લોરિંગ પડી રહ્યા છે, અને એકદમ ફર્સ્ટ ક્લાસ છે। ડુંડી પણ તમે જોઈ શકો છો ખેડૂત, એકદમ છે ટુકડી ઘઉં છે, અને એક જ સરખા છે, કાંઈ ન ઘટે। બોમ્બે સુપરના છે। આપણે 2-3 વર્ષથી ફૂલ અનુભવ છે બોમ્બે સુપરનો, અને બોમ્બે સુપરનું કામકાજ પણ સરસ છે, અને 1 નંબર ઘઉં છે મિત્રો। તમને હું જે કહેવા રહ્યો છું એ તમને કંઈક આશ્ચર્યજનક લાગશે। અહીંથી તમે મિત્રો જોઈ શકો છો હવે પછીનો હાંધો લાગે છે, અહીંથી હાંધો પડી જાય છે મિત્રો। આ ઘઉં અલગ છે ને આ ઘઉં અલગ છે, તમે જોઈ શકો છો મિત્રો। આ આપણા ઘરના ઘઉં છે, પણ એ પણ 1 નંબર જ છે, કેમ કે ખેડૂત મિત્રો આપણું પોતાનું પ્રોડક્ટ હોય ખેડૂતનું, તો એ બિયારણ માટે જ આપણે રાખ્યું હોય, તો એ પણ તમે જોઈ શકો છો મિત્રો। કેમ કે હાંધો એ હાંધો જ કહેવાય મિત્રો। તમે જોઈ શકો આમાં તમને દેખાય એટલે હાંધો પડી જશે। આ બરાબર છે મિત્રો, એની પછીનું જુઓ મિત્રો, અને અહીંથી આ જોઈ લ્યો, એટલે હાંધો આવી ગયો છે। કેમ કે આપણે ઘરનું બિયારણ એ કમ્પ્લીટ કર્યું હતું, જેના કારણે આપણને ખબર પડે કે ઘરના બિયારણમાં કેવી રીતે ઓલું થાય છે। એ પણ આપણી બે ટુકડી જ હતા, અને આ જ વસ્તુ હતી। આ વસ્તુ આવતા વર્ષે આપણે બોમ્બે સુપરના જ કરેલા હતા, અને આ વર્ષે બોમ્બે સુપરના જ કરેલા છે ખેડૂત મિત્રો। અને તમે જોઈ પણ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ છે, અને બોમ્બે સુપર 1 નંબર વેરાયટી છે, એમાં કાંઈ ઘટતું નથી મિત્રો। તો તમને કેમ લાગી વેરાયટી એ પણ મને કોમેન્ટ કરજો, અને આપણું ખેત કેમ લાગ્યો, એટલે કે વાડી કેવી લાગી એ પણ કહેજો મિત્રો। ઘઉં અત્યારે એકદમ ફર્સ્ટ ક્લાસ છે। 15-20 વીઘાના ઘઉં કરેલા છે મિત્રો। ઘઉં પણ એકદમ તંદુરસ્ત છે, સારા છે,
અને હમણાં જ ભાગીદારે પાણી વાળેલું હતું, એટલે એમાં કાંઈ ઘટતું નથી. તો મિત્રો તમે જોઈ શકો છો, આમાં કપાસ હતો મિત્રો. કપાસનું કામકાજ પૂરું થઈ ગયું. 2 વાર પાંચિયા મારીને કટર મારીને કમ્પ્લીટ કરી નાખ્યું છે પડવું આપણું. અને કાલમાં આમાં જાહેર કરવાની છે, જે ડબલ ગુલાબ આવે છે એ. તો ખેડૂત મિત્રો, સાગર ભગુડા ચેનલને લાઈક કરો, સપોર્ટ કરો ને આવા નવા વિડીયા જોવા માટે. હમણાંથી ખેડૂત મિત્રો થોડાક લગ્ન પ્રસંગમાં થોડાક બીજી, એટલે કે થોડાક કામના હતા, એટલે વ્લોગ આપણા મેલાણા નહોતા ખેડૂત મિત્રો. એ બદલ હું માફી માગું છું મિત્રો. હવે બને એટલા રેગ્યુલર આપણે વિડીયા મેળવવાનો પ્રયત્ન કરશું. વ્લોગ આપણા તમે જોઈ શકો છો મિત્રો, આપણા ઘઉં એકદમ તંદુરસ્ત છે. અને મિત્રો હા, બીજી વાત એ કરવાની છે, હવે ઉપરવાળાની જો ઈચ્છા છે, અમારી તો ઈચ્છા છે જ દે, પણ ઉપરવાળાની જો ઈચ્છા છે તો મહાકુંભ પ્રયાગરાજમાં નીકળવાના છીએ. તો મિત્રો થોડાક ટાઈમ આપણા વ્લોગ નહીં આવશે, કેમ કે 25-26 તારીખની આસપાસમાં નીકળવાના છીએ મિત્રો. તો બને એટલા તમને ત્યાંના પણ પ્રયાગરાજના મહાકુંભના જે કાંઈ આયોજન હશે, જે કાંઈ તમને અમારા લાયક, તમારા લાયક, જે કાંઈ જોવા લાયક છે એ તમને બતાવવાનો પ્રયત્ન કરશો. તો જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો. ફરીથી પાછા આપણા વ્લોગ મૂકતા રહીશું. પ્રયાગરાજમાંથી આવી 25-26 તારીખે નીકળવાના છીએ. હજી આપણી 5-6 રમણ છે. તો જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.